થાય છે। કયા ત્રણ સંસ્કારો? તો કે ગર્ભદાન સંસ્કાર, સ્ત્રીનો ત્રીજો મહિનો હોય ત્યારે પુંસવન સંસ્કાર થાય, પ્રચલિત જેને આપણે સીમંતોનયન સંસ્કાર કહીએ છીએ। બાળક જ્યારે પ્રસૂતિ દ્વારા બારે આવે છે ત્યારે એના જાત કર્મ સંસ્કાર થાય છે અને નામકરણ જાત કર્મ સંસ્કાર થઈ જાય પછી એનું નામકરણ સંસ્કાર થાય છે અને નામકરણ સંસ્કાર થઈ જાય પછી એના કર્ણવેદ કર્ણ કંઠી પહેરાવવામાં આવે ત્યારે એના કર્ણવેદ સંસ્કાર થાય છે। કર્ણવેદ સંસ્કાર થઈ જાય એ પછી વેદના અભ્યાસ માટે જાય છે। કુંડલ પહેરવામાં આવે છે, કુંડલ પહેરાઈ જાય એ પછી ગુરુની દીક્ષા લેવા માટે સંતાન બારે જાય છે। કર્ણવેદ સંસ્કાર થઈ જાય પછી વિદ્યારંભ સંસ્કાર પહેલી વાર જ્યારે એ સંતાન અભ્યાસ માટે જાય છે। આધુનિક યુગનો સમય એક એવો આવ્યો છે કે આવા બધા સંસ્કારો હવે લુપ્ત બની ગયા છે। કોઈક જ એવો પરિવાર હશે કે એ જ પરિવારની અંદર હવે આ બધા સંસ્કારો આપણાને 16 સંસ્કારો પહેલેથી જોવા મળે છે। બાકી ડિજિટલનો સમય એક એવો આવી ગયો છે, નામકરણ સંસ્કાર હોય દીકરાના એટલે બધી ફ્રેમો આપણે લગાડી અને દીકરાના બધા જ આધુનિક યુગની અંદર જે આપણી વ્યવસ્થાઓ છે એ બધી આપણી વ્યવસ્થાઓ કરાવી છે। પરંતુ અહીંયા તો ભગવાનના સંસ્કારો જ્યારે થાય છે ને ત્યારે વિદ્વાન વેદજ્ઞ વિદ્વાન બ્રાહ્મણો આવી વેદનું અધ્યયન કરે છે। એક એક શ્લોક એક એક મંત્રો દ્વારા એ સંતાનોને આશીર્વાદ આપવામાં આવે છે। દક્ષિણ ભારતની અંદર તમે જાઓ તો તમને આપણા ત્યાં ખબર પડે બધા સંસ્કારો વિશે। સાઉથની અંદર દક્ષિણ બાજુ જ્યારે આપણે જઈએ ત્યારે દક્ષિણ ભાગની અંદર સાઉથના દિશાઓમાં આપણાને એ બધા જ સંસ્કારો વિશે આપણાને ખબર પડે। હજી આપણે આપણા જીવનની અંદર યદિ ભક્તિ પરમાત્મા પ્રત્યેના સ્નેહ ભાવ જો જોવા હોય તો એ સાઉથ દિશાની અંદર અને આ બાજુ વૃંદાવનની અંદર તમે જાઓ તો એ બધી જ સંસ્કારો એ આપણાને જોવા મળે છે અને એ તેજસ્વીતા કંઈક અલગ જ હોય છે। જેના જીવનની અંદર જે બાળક સંસ્કારો રૂપી આવે છે, જેના સંસ્કારો થયે છે, શ્રીમંત સંસ્કાર કે ગર્ભદાનની અંદર જે આપણે રાંદલ માતાજીની પૂજા કરવી છે, શા માટે કરી છે? તો કે એ સીમંતોને સંસ્કારની અંદર જે પ્રચલિત રાંદલ દેવીની પૂજા કરવામાં આવે છે, રાંદલ માતાજીના સ્વામીનાથ કોણ? તો કે સૂર્યનારાયણ ભગવાન। એ તેજ એના ગર્ભની અંદર જાય અને આવનારું સંતાન તેજસ્વી બને એ માટે થઈ અને રાંદલ માતાજીની સેવા પૂજા કરવામાં આવે છે। આ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાજુ પ્રચલિત છે, પણ અહીંયા તો બધા સંસ્કારોની વાત છે। સંસ્કાર એટલે કે એક એક વેદજ્ઞ એક નિયમોથી વેદ અભ્યાસોથી સંસ્કાર બધા કરવામાં આવે છે।